જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ને, ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીને ભેગા કરીને જો એક થિયરી કાઢીએ તો એક થિયરી એવી નીકળશે કે મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. આ સમજજો, પ્રત્યેક મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. બીજા 15% સ્વભાવ એની માતાનો આવે છે, 30%. બીજા 30% સ્વભાવ એના અંદર એ માતાનું એ વખતનું મેન્ટલ સ્ટેટસ કયું છે એના આધાર ઉપર એ વ્યક્તિના અંદર આવે છે ગર્ભ સંસ્કાર દ્વારા. 30%, 60. તમને ખબર છે હિરણ્યકશિપુની પત્ની કયાધુ, એ કયાધુને થયું કે મારા પેટના અંદર જે છોકરો પલી રહ્યો છે એ તો એક રાક્ષસનો છોકરો છે અને આ જન્મ્યા પછી પણ રાક્ષસ જ થશે. એને નારદજીનો સત્સંગ કર્યો અને નારદજી એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્ર આપ્યું, એનું જપ કર્યું અને એના પરિણામે એ રાક્ષસના ત્યાં પણ ભક્ત પ્રહલાદનું જન્મ થયો. ગર્ભ સંસ્કારના અંદર એ તાકાત છે કે વ્યક્તિના આખી પ્રકૃતિને ચેન્જ કરી શકે છે, સ્વભાવને બદલી શકે છે. પહેલા 30%, 15% માતા પિતામાંથી તમારા અંદર આવે છે. બીજો 30% એ માતાના ગર્ભ સંસ્કારથી આવે છે, 60%. બીજો 20% નેચર, એ તમે કયા જગ્યાએ કયા કુળમાં તમારું જન્મ થયું છે, તમારા એન્સેસ્ટર્સ કોણ છે, 15, 20, 25, 30 પેઢીના સંસ્કારો તમારા અંદર આવે છે. તમારા અંદર કયો જીવ છે, આસુરી છે, દૈવી છે, એ જીવના સંસ્કાર તમારા અંદર આવે છે. બીજા 20% નેચર એમાંથી બને છે, તમારી પરવરિશ પરથી, 80%. અને બીજા 20% વ્યક્તિ પોતાના સ્વભાવને એ કઈ પરિસ્થિતિમાં જન્મ લીધું છે, એનું બાળપણ કેવું ગયું છે, એના જીવનમાં કેવા કેવા સંઘર્ષ અને ચેલેન્જીસ આવે છે, એના આધાર ઉપર એ બીજા 20%, એમ 100% વ્યક્તિનો સ્વભાવ એ બને છે. એમાં 80% એ ગર્ભના અંદર એની પ્રકૃતિ બની જતી હોય છે. તમને ખબર છે આ દુનિયાના અંદર કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરી હોય ને, એ ફેક્ટરીના અંદર એ પ્રોડક્શનનું બહુ ધ્યાન રાખે કે આના અંદર પ્રોડક્શનના અંદર ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ. કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરીના અંદર પ્રોડક્શન સારી રીતે ચાલે થાય અને પ્રોડક્શનમાં ક્વોલિટી હશે તો કન્ઝ્યુમર સુધી ક્વોલિટી પહોંચશે ને. પ્રોડક્શનમાં જ ક્વોલિટી નહીં હોય તો કન્ઝ્યુમરમાં ક્યાંથી પહોંચવાની? આ વિશ્વના અંદર જીવતી જાગતી મનુષ્યને ઉત્પન્ન કરવાની ફેક્ટરી, એનું નામ છે સ્ત્રી. અને આ સ્ત્રીમાંથી જ્યારે એક છોકરો ઉત્પન્ન થાય છે ત્યારે એ છોકરાને જ્યારે જન્મ આપે છે એ વખતે એ 9 મહિનાના અંદર એ ક્વોલિટીને એટલી હદ સુધી મેન્ટેન કરવામાં આવતી નથી. પ્રોડક્શનમાં જ ખોટ છે. પ્રોડક્શનમાં જ જો ખોટ હોય તો વ્યક્તિમાં ખોટ આવવાની જ છે ને. આ દુનિયાના અંદર તમે સાંભળ્યું હશે વાસ્તુ દોષ, ગ્રહ દોષ, રાહુ દોષ, શનિ દોષ, આ દોષ તે દોષ. પણ મને લાગે છે આજના છોકરાઓમાં સૌથી મોટો દોષ એ કદાચ ગર્ભદોષનો છે. ગર્ભદોષ માતા પિતામાં જ હોતું નથી. એ સંસ્કાર ક્યાંથી આવે? મેં પૂજ્ય જીજી અને પિતૃચરણને એકવાર વાત કરેલી કે આજે નવી જનરેશનને સુધારવા માટે આ ગર્ભ સંસ્કારના વિષયને આજના યુવાનો સુધી પહોંચાડવો જોઈએ. એમાં અમે એક કોર્સ તૈયાર કરવાના છે. આખી એક એવી સીડી બનાવવામાં આવશે કે એક એક શ્વાસ સાથે રાધે બોલાય અને એક એક શ્વાસને છોડતા કૃષ્ણ બોલાય. તમે જ્યારે શ્વાસ લો છો ને ત્યારે તમને ખબર નથી હોતી કે તમે શ્વાસ લો છો. કોઈ પણ માણસ સાથે જ્યારે તમે વાતચીત કરો અને એને એવું કહેતા હો જરા 2 મિનિટ સમજે ને, હું શ્વાસ લઈને આવું, શ્વાસ वो ऑटोमेटिक लिया जाता है. 9 મહિનાના અંદર જે ગર્ભવતી માતા હશે ને એના માટે એક સીડી તૈયાર કરવામાં આવે અને એ સીડીના અંદર બેકગ્રાઉન્ડમાં બાંસુરી વાગતી હોય અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કોન્સ્ટન્ટ એમાં સ્મરાતું હોય. એ ગર્ભવતી માતા જ્યારે સૂઈ જશે ને એના બેડરૂમમાં આ સિસ્ટમ સેટ કરવામાં આવશે. એની એક એક શ્વાસ રાધે બોલશે, એક એક શ્વાસ છોડતા કૃષ્ણ બોલશે. 9 મહિનાની બધી જ રાતમાં એ સૂતી વખતે રાધે કૃષ્ણનું સ્મરણ કરશે. એ તો કરશે જ, પણ એના સાથે એના પેટમાં બેઠેલો એ છોકરો પણ રાધે કૃષ્ણ બોલશે અને જન્મતાના સાથે એ રાધા કૃષ્ણનો ભક્ત થશે. સંસ્કાર
સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી. પરમાત્માનું સ્વરૂપ, એ પરમાત્માની કથાને જાણવાથી એ સ્વરૂપનું મહત્વ ખબર પડે છે. શ્રીનાથ ચરિત્ર કથાના માધ્યમથી આ શ્રીનાથજીના સ્વરૂપને આપણે આ 7 દિવસોમાં સમજીશું. શ્રીનાથજીની સુંદર લીલાઓનું રસપાન કરશું. પણ આ રસપાનના અંદર હું તો કહું છું, આટલા મોટા વરસાદના અંદર એક બૂંદ પણ જો લાગી ગઈ ને, તમારા જીવનને બદલી નાખશે. सत्संग का एक वाक्य ही हमारे जीवन को बदलने के लिए काफी है. આખું સત્સંગનું જો પાન થાય તો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય. બહુ બધી વર્ષા થતી હોય ને એમાં પેલો છીપલાના અંદર એક બૂંદ પણ એ છીપના અંદર જો વસી જાય ને, એ પણ મોતી બનીને બહાર નીકળે છે. એમાં શ્રીનાથ ચરિત્રની વર્ષાના અંદર જો એક બૂંદ પણ તમારા હૃદયના અંદર સ્થિર થઈ ગઈ ને, એ કદાચ ભાવ અને પ્રેમ રૂપી મોતીના રૂપમાં એ બહાર નીકળશે. એમાં કોઈ સંશય નથી. બંદૂકની જ્યારે ગોળીઓ ચાલતી હોય, બુલેટની ગોળીઓ ચાલતી હોય, એમાં એક ગોળી જો તમારા હૃદયને વાગી ગઈ ને, એ તમને મારી નાખે છે. બુલેટની એક ગોળી તમારા હૃદયમાં લાગી જાય, એ તમને મારી નાખશે. પણ શ્રીનાથ ચરિત્રના રસની એક ગોળી તમારા હૃદયમાં જો લાગી ગઈ, એ તમને આ ભવસાગરથી તારી નાખશે. પ્રિય ભક્તજનો, આ વચનામૃત તમને ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.